વધુ જાણકારી મેળવીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અમારી સાથે લાઈવ જોડાયા છે। અંબાલાલજી, સ્વાગત છે આ શોમાં। અંબાલાલજી, આ જે અત્યારના સિસ્ટમ છે, સૌથી પહેલા તો એ જણાવો કે ગુજરાતમાં ચોમાસું શા માટે મોડું છે અને હજુ કેટલા દિવસ લાગી શકે વિધિવત એન્ટ્રી થતા? આ વખતે જે ચોમાસું મોડું થયું છે એના કારણે આપણે ઊંડા તપાસીએ તો આપણું ચોમાસું એ ભારતનું સ્વતંત્ર ચોમાસું નથી, તેના ઉપર અન્ય રાષ્ટ્રોની પણ અસર થાય છે, પરંતુ ખાસ કરીને દક્ષિણ ગોળાર્ધની તેના પર વધારે અસર થાય છે। એટલે ઉત્તરના પશ્ચિમી વિક્ષો તો ઠીક છે, એની અસર થોડી ઘણી થઈ, ગંગા જમનાના મેદાનો તપ્યા નહીં, એની અસર પણ ગણી શકાય। અરબ સાગરમાં જે હલચલ જે છે અત્યારે હાલ થઈ રહી છે એની થોડી ઘણી અસર ગણાય। બંગાળના ઉપસાગરની હલચલ છે, બંગાળના ઉપસાગર સક્રિય નથી થતો તેની પણ અસર થોડી ગણાય, પણ મુખ્ય અસર તો દક્ષિણ ગોળાર્ધમાંથી જે સાનુકૂળ હવામાન થવું જોઈએ અને એ હાઈ પ્રેશર દક્ષિણ ગોળાર્ધમાંથી ધીરે ધીરે ઉપર આવતા વિષુવવૃત્ત ભૂમધ્ય રેખા સુધી ત્યાંમાં હવાનું હળવું દબાણ હોય અને ત્યાંના પછી વિષુવવૃત્ત ઉપરથી ધીરે ધીરે ચોમાસું આગળ વધવું જોઈએ અને શ્રીલંકા તરફ આવતા ત્યાં પણ હળવું દબાણ હવાનું હોવું જોઈએ। લગભગ શ્રીલંકામાં અત્યારે 1008 મિલીબાર જેવું હવાનું દબાણ હશે અને ત્યારબાદ ઉપર ધીરે ધીરે જોઈએ તો 1004 મિલીબાર જેવું હવાનું દબાણ હશે। એટલે હવાના દબાણો સાનુકૂળ છે, પણ દક્ષિણ ગોળાર્ધમાં જે સિસ્ટમ બનવી જોઈએ ચોમાસાની અને જે ચોમાસું માડાગાસ્કર ટાપુ ઉપર થઈને વળાંક લઈને કેરળ કાંઠે આવે છે દક્ષિણ પશ્ચિમ, એ ચોમાસાની ગતિવિધિ મૂળ દક્ષિણ ગોળાર્ધમાંથી જ નથી જણાતી। એટલે વિષુવવૃત્ત ઉપર જ્યારે સ્થિતિ સામાન્ય થઈ શકે અને ત્યારે જે વિષુવવૃત્ત ઉપરથી મોસમનું વહન ઉઠી શકે અને આ મોસમનું વહન ઉઠ્યા પછી માડાગાસ્કર ટાપુ ઉપર થઈને વળાંક લઈને જ્યારે કેરળના કાંઠે આવે એ વખતે ઉત્તર હિન્દ મહાસાગર છે એ સાનુકૂળ હોવો જોઈએ। એટલે ઉત્તર હિન્દ મહાસાગરમાં હવામાન સાનુકૂળ થશે ત્યારે વિધિવત ચોમાસાની શરૂઆત ગણી શકાય। બાકી હમણાં તો ચોમાસું લગભગ વરસાદ તો આવશે, અરબ સાગર હલચલના લીધે લક્ષદ્વીપમાં પણ વરસાદ આવશે અને બંગાળના ઉપસાગરમાં પણ થોડું ઘણું હલચલ શરૂ થશે, પણ આંદોમાન નિકોબાર ટાપુ ઉપર જે આટલી બધી વાર થઈ, ઘણી વાર એ વાર ન થવી જોઈએ। એટલે કેટલાક જાણ્યા અજાણ્યા બળોના કારણે આ વખતે આ બાબત બની રહી છે। જી ઓકે, हमारी साथ जुड़ाए थे स्काईमेट हवामान शास्त्री महेश बालावत। महेश जी, आपका स्वागत है शो में। महेश जी, सबसे पहले ये जानना चाहते हैं कि मॉनसून जो लेट हो रहा है इसके पीछे आप क्या वजह मानते हैं? जो सिस्टम अरबी समुद्र में जो अभी हम देख रहे हैं वेबसाइट्स पे, न्यूज़ चैनल्स पे और IMD जो बता रहा है, वही एक रीज़न है कि इसकी वजह से मॉनसून लेट है पूरे देश में और ख़ास करके वेस्टर्न पार्ट में? जी हाँ, उसका ये भी एक कारण है क्योंकि एक साइक्लोनिक सर्कुलेशन बना है जो धीरे धीरे लो प्रेशर एरिया में आज बन जाएगा, आज रात तक बन जाएगा। तो क्या होता है कि जब कोई वेदर सिस्टम अरब सागर में बनता है तो उसी के आसपास हवाएं घूमती हैं और जो दक्षिण पश्चिमी हवाएं हैं जो मानसून को लेकर के आती हैं केरल में, तमिलनाडु और उसके बाद आंध्र प्रदेश, कर्नाटक में, तो वो थोड़ी सी कमजोर पड़ जाती हैं। तो जो 4 क्राइटेरिया होते हैं जिससे मानसून को डिक्लेयर किया जाता है, पहला होता है कि जो 14 स्टेशन है केरल में, कर्नाटक में और लक्षद्वीप में, उसमें से कम 10 स्टेशन में लगातार 2 दिन 2.5 मिलीमीटर या उससे ज्यादा बारिश होनी चाहिए। तो वो अभी हुई नहीं है, बारिश अब शुरू हो जाएगी। और दूसरा है कि जो हवाएं हैं वो सरफेस पर कम से कम 15 से 20 नॉट की होनी चाहिए और पश्चिम दिशा से आउटगोइंग लॉन्ग वेव रेडिएशन जो है वो 200 से कम होना चाहिए और 1000 तक जो है वो ये सारा તો કોઈ ટેકનિકલ ખામી આવી છે। અંબાલાલજી અમારી સાથે છે। અંબાલાલજી, એક ચર્ચા એવી થઈ રહી છે કે આ ચોમાસું મોડું આવવાના કારણે શું સમગ્ર ચોમાસા પર અસર પડશે, એટલે કે શું ચોમાસાની શરૂઆત નબળી થશે આપણા રાજ્યમાં, એક એવી પણ ચર્ચા છે।
હવે આ ચોમાસાની ગતિવિધિ તો અરબ સાગરની સિસ્ટમ જે છે એને સર્ક્યુલેટેડ થવાના કારણે બંગાળના ઉપસાગરમાં પણ હવામાન જે છે હજુ સાનુકૂળ નથી થયું એના કારણે પણ દક્ષિણ ગોળાર્ધમાં જો હવામાન સાનુકૂળ હોય તો જ આ બધી બાબત બની શકે. કારણ કે કેરળ કાંઠે ચોમાસું તો હમણાં આ અરબ સાગરના વહનના કારણે એ વરસાદ આવી જશે, પરંતુ દક્ષિણ ગોળાર્ધમાંથી જે વિષુવવૃત્તના ઉપરથી મોસમી વહન ઉઠવું જોઈએ સેચેરિંગ ટાપુ પરથી, તેમાં મોસમનો સમયવાહી પ્રવાહ થવો જોઈએ. શ્રીલંકામાંથી ચોમાસું બરાબર સક્રિય થવું જોઈએ અને આ સમયવાહી પ્રવાહ કેરળના દક્ષિણ કાંઠે જોર કરે અને ત્યાર પછી એ પ્રવાહ જબરો હોય છે મુંબઈ મહારાષ્ટ્રમાં જોર કરે, તો આવી સ્થિતિમાં ચોમાસું બરાબર આવી શકે. પણ આવી સ્થિતિ તો જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં જ અને વિષુવવૃત્ત ઉપર જ જે હવામાનનું જે ક્રાઇટેરિયા બરાબર નથી, જે કોઈક પણ કારણ હોય, કાં તો અરબ સાગરમાં જે હવાના નીચા દબાણ થયા છે અને બંગાળના ઉપસાગરમાં એક નીચું દબાણ થયું એ કારણ હોય, અથવા તો કોઈ જાણ્યા બીજા કારણ હોય. અને આ વખતે જે તાપમાન જેવું રહેવું જોઈએ, એપ્રિલમાં બરફ વધારે ન પડવો જોઈએ, પછી વિશ્વ શિયાળામાં આવવા જોઈએ, મે મહિનો હોટ રહેવો જોઈએ, એ ક્રાઇટેરિયા પણ નથી બન્યો. અલબત્ત ગરમી પડી રહી છે અને ગરમીના કારણે ક્યાંક લો પ્રેશર બની રહ્યું છે અને હજુ ગરમી પડશે. એટલે આવા એક કારણની ઘણા અજાણ્યા કારણો, સમુદ્રના વિપરીત પ્રવાહની પણ અસર જાણવી જોઈએ, પેસિફિક મહાસાગરની અસર જે છે એ પણ જાણવી જોઈએ, અને ઉત્તર ઓસ્ટ્રેલિયાની અસર જાણવી જોઈએ. આ બધા જે પેરામીટરો જે છે એ સાનુકૂળ હોવા જોઈએ. એટલે દક્ષિણ ગોળાર્ધથી ભૂમધ્ય રેખા વિષુવવૃત્ત સુધીનું જે હવામાન છે એ સાનુકૂળ નથી. પછી ગમે તે કારણ હોય, અરબ સાગરમાં જે અરબ સાગરમાં જે હવાનું હળવું દબાણ ઊભું થયું છે અને જે સાયક્લોનિક સર્ક્યુલેશન રચાય છે, જેનાથી હવા ઘુમાય છે, એ અન્ય કારણો હોઈ શકે. પણ મુખ્ય કારણ તો મારી દ્રષ્ટિએ વિષુવવૃત્તની આસપાસનું જે હવામાન. महेश जी अपने साथ जुड़ा है जी. अमरलाल जी आऊँ છું તમારી પાસે. महेश जी जो सिस्टम की हम बात कर रहे हैं कि अरबी समुद्र में एक सिस्टम जो है वो एक्टिव है अभी, उसके बारे में कुछ जान सकते हैं? क्योंकि एक ये भी डिस्कशन चल रहा है कि एक साइक्लोनिक सर्कुलेशन क्रिएट हो सकता है इससे, और इससे मानसून का साइकिल भी डिस्टर्ब हो सकता है. देखिए, अभी जो साइक्लोनिक सर्कुलेशन बना है ये लो प्रेशर एरिया बनेगा, उसके बाद डिप्रेशन बनेगा, डीप डिप्रेशन बनेगा, उसके बाद ये समुद्री तूफान बिपरजॉय बनेगा और ये तट के साथ साथ आगे चलेगा. तो इस समय क्या है कि जो दक्षिण पश्चिमी हवाएं हैं जो मानसून को लेकर आती है केरल पर और कर्नाटक पर, वो थोड़ी सी कमजोर हो गई हैं. इसके कारण जब ये वेदर सिस्टम थोड़ा सा ऊपर आ जाएगा, 10 तारीख के आसपास, 12 तारीख के आसपास गुजरात के दक्षिण में आएगा, उसके बाद ये उत्तर पश्चिम दिशा में मुड़ जाएगा और ओमान की तरफ चला जाएगा. लेकिन जब ये 14-15 तारीख के आसपास जब ये काफी दूर चला जाएगा, तब फिर मानसून की जो दक्षिण पश्चिमी हवाएं दोबारा सक्रिय हो जाएंगी और उस समय मानसून फिर से प्रोग्रेस करने लग जाएगा. लेकिन तब तक के लिए क्या है कि जो केरल में, कर्नाटक के कोस्ट में काफी अच्छी बारिश हो सकती है इस वेदर सिस्टम के कारण, महाराष्ट्र के कोस्ट में भी बारिश होगी और गुजरात के दक्षिण भागों में 11 से लेकर के 13 जून के आसपास बारिश हो सकती है. हवाएं तेज चल सकती हैं और जो समुद्र है उसमें लहरें भी काफी ज्यादा तेज उठ सकती हैं. लेकिन जब ये वेदर सिस्टम 14-15 तारीख को कमजोर पड़ने लग जाएगा, जब काफी दूर चला जाएगा ओमान की तरफ, तब फिर मानसून सक्रिय होगा और केरल में, तमिलनाडु, आंध्र प्रदेश में सक्रिय हो जाएगा और धीरे धीरे फिर, क्योंकि ये आगे बढ़ेगा और फिर जो महाराष्ट्र और गुजरात की तरफ आएगा. लेकिन क्योंकि ऑलरेडी देर हो चुकी है ऑनसेट में और ये जो साइक्लोन बनेगा, समुद्री तूफान बनेगा, ये इसको और ज्यादा डिले करेगा. तो इसीलिए लग रहा है कि जो गुजरात में भी मानसून जो है वो कम से कम 5 या 6 दिन देरी से ही दस्तक दे पाए. जी अच्छा महेश जी, हम ये भी जानना चाहते हैं कि जो ये साइक्लोन बन रहा है, अगर वो गुजरात के पास से, जैसे आप बोल रहे हैं कि बाद में ओमान की तरफ चला जाएगा, लेकिन अगर वो नज़दीक आता है तो क्या उससे कोई फ़र्क पड़ेगा? क्योंकि ज़्यादातर हम देखते हैं कि साइक्लोन जब नज़दीक से गुजरता है तो ज़्यादा बारिश होती है उन एरियाज़ में. तो इस साइक्लोन या तो इस सिस्टम में ऐसा कुछ दिख रहा है? सब ज्यादा असर
यानी कि अमरेली हो गया, वेरावल, पोरबंदर, सूरत, भावनगर, भरूच, ये जो इलाके हैं यहाँ पर बारिश हो सकती है, हल्की बारिश हो, लेकिन निचले इलाके हैं जो मतलब 12 से 13 के बीच में, यानी 11, 12, 13 के बीच में 50 से 60, 60 से 70 किलोमीटर की रफ्तार से हवा चल सकती है, समुद्र में ऊंची लहरें उठ सकती हैं, लेकिन बारिश ज्यादा नहीं होगी। और ये यही जो सिस्टम है, क्योंकि ये जब भी इस तरह का वेदर सिस्टम बनता है तो हवाएं उसी की तरफ, उसी के चारों तरफ घूमती हैं, तो जो मानसून की हवाएं हैं उसको रोके रखती हैं। तो जब ये 14-15 तारीख के बाद ये कमजोर पड़ने लग जाएगा, काफी दूर चला जाएगा, तब फिर मानसून की हवाएं चलना शुरू होंगी, अरब सागर से नमी लेकर के आएंगी, और उस समय केरल और कर्नाटक में तो मानसून आ चुका होगा, फिर ये महाराष्ट्र में और आंध्र प्रदेश और जो फिर बंगाल की खाड़ी में आगे बढ़ेगा, और फिर धीरे धीरे। ठीक है, અંબાલાલજી, એક સવાલ વારંવાર એ ચર્ચાઈ રહ્યો છે, કારણ કે ચોમાસું મોડું આગમન થઈ રહ્યું છે, હજી વિલંબ છે એમાં, તો શું ગુજરાતમાં એની શરૂઆત એટલે કે ચોમાસાની શરૂઆત નબળી થવાની છે? કારણ કે ખેડૂતો પણ ચિંતિત છે, રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મેઘરાજા મહેરબાન થાય. તો શું આ એ નિશાનીઓ છે કે જે દર્શાવે છે કે ચોમાસાની શરૂઆત નબળી થવાની છે? ગત વર્ષોની સરખામણીએ જૂનમાં વરસાદ ઓછો વરસવાનો છે? ભૂતકાળમાં જ્યારે આવી સ્થિતિ બનેલી છે, ભૂતકાળમાં 17મી જૂને પણ કેરળમાં ચોમાસું આવેલું છે. જ્યારે આવી સ્થિતિ થતી હોય છે ત્યારે એ વર્ષ ભૂતકાળનો આપણે દાખલો લઈએ તો એ નબળા આવેલા છે. એટલે ચોમાસું મોડું જે બેસે અથવા તો ઘણું વહેલું ચોમાસું આવી જાય તો આવા વખતે ચોમાસા નબળા આવેલા છે. એટલે ચોમાસું હજુ કંઈક 5, 6 કે 7 તારીખમાં જો વનસેટ થાય તો નબળું ન કહી શકાય. પણ ચોમાસાની ગતિવિધિ તો જે અરબ સાગરમાં જે સક્રિયતા છે અને સર્ક્યુલેશન થતા હોય છે એ તો બાબત બરાબર છે, પણ જે વિષુવવૃત્તના ભાગમાં ત્યાંની હલચલ જે થવી જોઈએ એ ક્વચિત વાવાઝોડું ગયા પછી થાય, અને આ વાવાઝોડું 12-13 તારીખ પછી એનું જે ગતિવિધિ નબળી પડે અને ત્યાર પછી 14-15 તારીખે જો ચોમાસું કેરળ કાંઠે બેસે તો એ ચોમાસું નબળું રહી શકે ભૂતકાળના વર્ષના દાખલા લઈએ તો. પણ એવી ગતિવિધિ લગભગ થવી તો અશક્ય બને છે. મારી ગણતરીએ તો 7મી જૂને વાવાઝોડું સક્રિય થવા છતાં મહાકાય વાવાઝોડું આવશે. ડીપ ડિપ્રેશન પછી એના જે ક્રાઇટેરિયા છે એ વખતે પવન ફૂંકાશે, અને 7 થી 9 તારીખમાં સમુદ્રમાં હવામાનમાં જે બદલાવ થશે પવનોનો ત્યારે ભારે પવન ફૂંકાશે. એટલે મારી ગણતરીએ તો જે 7 થી 9 તારીખમાં સમુદ્રમાં જબરદસ્ત હલચલ મચવાની શક્યતા રહે છે. માછીમારો આ વખતે સમુદ્રમાં દરિયો ખેડવા ન જાય એ સલાહભર્યું ગણાશે. પરંતુ આના કારણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા મારી નજરે જણાઈ રહી છે. અને દક્ષિણના જે કોસ્ટ વિસ્તાર છે ગુજરાતના, જે ભાવનગર છે, અમરેલી છે, તેમજ ગીર છે, પોરબંદર છે, આ રીતે સૌરાષ્ટ્રના દક્ષિણ દરિયા કિનારે તો ભારે વરસાદ આવશે. ક્યારેક અતિ ભારે પણ વરસાદ આવી શકે. દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ આવવાની શક્યતા રહે છે. વાવાઝોડું ભલે ઓમાન તરફ ફંટાઈ જાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વધારે ભારે વરસાદ આવવાની શક્યતા રહે છે. એટલે આવી સ્થિતિ લગભગ 15 થી 16 જૂન સુધી રહેવાની શક્યતા રહે છે. પરંતુ જે કેરળમાં ચોમાસું જે મોડું બેસવાનું છે એ હવામાનવિદોને આ બાબતમાં જ્યારે જે કહે સાચું, અને વાવાઝોડાની ગતિવિધિ હવામાન ખાતાની નોંધ પ્રમાણે એમની સૂચના પ્રમાણે ચાલવું સારું રહે. પણ મારી ગણતરીએ તો ચોમાસું જો મોડું બેસે તો એની ગંભીર અસર ભારતીય મોસમ ઉપર પડી શકે. પરંતુ આ ચોમાસું 10, 11, 12 તારીખમાં આપણે ગણતરી કરીએ છીએ, પરંતુ 7 તારીખમાં કંઈક હલચલ જોવા મળે, અને તારીખ 10, 11 સુધીમાં તો ચોમાસું એના પહેલાં અથવા 10, 11 તારીખમાં કેરળ કાંઠે ચોમાસું આવવાની થોડી ગતિવિધિ જણાઈ આવે છે. महेश जी, एक सवाल ये होता है कि ये जो सिस्टम एक्टिव होती है, क्या उसकी वजह से मॉनसून का जो पूरा साइकिल रहता है वो डिस्टर्ब होता है? क्योंकि हमेशा जब ऐसी सिचुएशन आती है, एक डिस्कशन ये होता है कि लेट मॉनसून की वजह से इस साल की जो बारिश है
वो भी डिस्टर्ब होगी। क्या ये बात सही है क्या? क्योंकि लोग ऐसी बात कर रहे हैं, आप क्या बताना चाहेंगे इस पे? देखिए, ये जब भी अरब सागर या बंगाल की खाड़ी में कोई भी बड़ा वेदर सिस्टम आता है, तो हवाएं जो हैं वो घड़ी की उल्टी दिशा में उत्तरी गोलार्ध में घूमती हैं और ये उसी वेदर सिस्टम के आसपास घूमती हैं। तो जो नॉर्मल फ्लो होता है हवाओं का वो डिस्टर्ब हो जाता है। तो इसलिए ये जो वेदर सिस्टम बन रहा है, यानी कि डिप्रेशन बनेगा, साइक्लोन बनेगा, या તો ફરી કોઈ ટેકનિકલ ઇશ્યુ આવ્યો। અંબાલાલજી અમારી સાથે છે। અંબાલાલજી, આપના મતે શું લાગે છે, ચોમાસું આ વખતે કેવું રહેશે? તો હજી તો ચોમાસું બેઠું નથી, પરંતુ શરૂઆતી દિવસોમાં શું વાવણી લાયક વરસાદ રહેશે? ખેડૂતો ચિંતિત છે, રાહ જોઈ રહ્યા છે। આજે આ વાવાઝોડું જે આવી રહ્યું છે, જે મહા વાવાઝોડું, તેના કારણે વાવેતર તો જરા વહેલા કરાવી શકે એવું મારું માનવું છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો ઉપરાંત ગુજરાતના ઘણા ભાગોમાં પણ વાવેતર કરાવશે। ઉપરાંત હાલમાં જે સિસ્ટમ બની છે રોહિણી નક્ષત્રમાં 1 થી 7 તારીખમાં, એમાં પણ ગાજવીજ સાથે કોઈ ભાગમાં 1 ઇંચ 2 ઇંચ 3 ઇંચ વરસાદ થવાની શક્યતા હજુ પણ રહે છે। હજુ એ બે સિસ્ટમ છે, વાવાઝોડાની સિસ્ટમ અને અત્યારે હાલ જે ભેજ અને જે 25 દિવસોનો થંડરસ્ટોર્મ એક્ટિવિટી, આ બંનેમાંથી ધીરે ધીરે જોવા જઈએ તો આ વખતે વાવણી જે છે 15 તારીખ પહેલાં ગુજરાતના ઘણા ભાગોમાં થઈ જવાની શક્યતા જણાઈ આવે છે અનુમાન મુજબ। અંબાલાલજી, અત્યારના જે સિસ્ટમ છે, આપ કહો છો કે ભારે પવન ફૂંકાઈ શકે છે, શું એની આપણા રાજ્યના જે દરિયાઈ કાંઠાએ વિસ્તારો અથવા તો શહેરો છે એને અસર પહોંચશે? કેટલી અસર પહોંચે અને ક્યારે આપનું અનુમાન છે, કઈ તારીખ આસપાસ આ અસર થઈ શકે છે? આવી સિસ્ટમ લગભગ પવન ફૂંકાવાની, આંચકાનો પવન જાણે કહેવામાં આવે છે, એ 7-8 જૂને થતી જ હોય છે અને 7 થી 9 જૂનમાં એ આ જે ગતિવિધિ બનતી હોય છે અને આવી ગતિવિધિ બને તો જ ચોમાસું દક્ષિણમાંથી ખેંચીને ચોમાસું ખેંચી લાવે। એટલે એ ક્રાઇટેરિયા તો બરાબર છે પરંપરાગત જ્ઞાન પ્રમાણે, પણ જે આ સાયક્લોન જે છે એની ગતિવિધિના હિસાબે ભારે પવન ફૂંકાશે દક્ષિણ કોસ્ટમાં। જે સમુદ્રમાં તો ભારે ફૂંકાશે, કારણ કે એનો જે ટ્રેક બને છે અને એનું હવાનું દબાણ મિલીબારમાં મપાય છે। 1000 મિલીબાર, ત્યાર પછી 900 મિલીબાર, 989 મિલીબાર, 989 ઓછું મિલીબાર, એમ કરતાં કરતાં છેક ધીરે ધીરે ઓછા મિલીબારનો એક આખો પટ્ટો બને છે। અને ભલે આ કોઈ ઓમાન તરફ જવાનું વાવાઝોડું કરતાં કોઈ બીજું પણ, આ અંગે તો બધી અસંમત છે, પરંતુ આ જે બનશે આ હવાનું હળવો દબાણનો પટ્ટો, અને એ પટ્ટો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં કેટલાક ભાગમાં તો વાવણી લાયક વરસાદ, અલબત્ત ભારે વરસાદ પણ કરી શકે તેવું મારું અનુમાન છે। અંબાલાલજી, ચોમાસાની વાત કરીએ, ચોમાસું મોડું બેસવાનું છે, અત્યારે હજુ કેરળમાં પણ વિધિવત રીતે મોડું નથી થયું, એની ઉપર આવીશું। મહેશજી અમારી સાથે જોડાયેલા છે। महेश जी आप मैंने आप कोई टेक्निकल इशू आया था, आप प्लीज जवाब कंप्लीट कीजिए प्लीज। जैसे मैंने बताया था कि जब भी कोई वेदर सिस्टम बनता है तो उसी के आसपास हवाएं घूमती है, जो नॉर्मल पैटर्न होता है हवा का वो डिस्टर्ब हो जाता है। इसीलिए ये जो साइक्लोन बनेगा, वेपर जो है, जो अरब सागर बनेगा, तो जो मानसून की हवाएं हैं, दक्षिण पश्चिमी हवाएं आती हैं, जिससे कि ये बारिश होती है, खास करके महाराष्ट्र। ठीक है, खूब खूब धन्यवाद महेश जी हमारे साथ जुड़ने के लिए। अंबालाल जी तमारो पण खूब खूब धन्यवाद अमारी साथे जोड़ावा बदल, दर्शकोने मार्गदर्शन आपवा बदल। तो ચોમાસું મોડું છે, પરંતુ એની પાછળનું કારણ છે અરબી સમુદ્રમાં સર્જાયેલી એક સિસ્ટમ જે ધીરે ધીરે એક વાવાઝોડામાં પરિવર્તિત થઈ રહી છે, પરંતુ હજુ અસમંજસતા છે કે ગુજરાત તરફ આવશે કે પછી ઓમાન તરફ ફંટાશે।